નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 15/8/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ, પીપળા નીચે દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના હૃદયને ઠેસ નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે શનિદેવનું પૂજન કરવું જોઈએ, શનિની આરાધના કરવી જોઈએ અને કોઈ મજૂર જેવા માણસને પગરખાનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પરિવારનો સંપ તોડતા નહીં. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મી નારાયણ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે માછલીઓની સેવા કરવી જોઈએ, ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ પ્રકારની લોન લેવી નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પોતાના ભવિષ્યના પ્લાનિંગ પર ધ્યાન આપવું જોઈએ અને વધારાના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. શું નથી કરવાનું? માંસ મદિરાનું સેવન નથી કરવાનું. આજના સહાયક દેવ ભગવાન શનિ ને સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે એક નારિયેળનું દાન શનિ મંદિરમાં કરવું જોઈએ અને એક નારિયેળ વધેરી શકો તો વધુ સારું. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં. આજના સહાયક દેવ તમારા કુળદેવી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ, શનિના જાનવરોની સેવા કરવી જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરોને ખાવાનું જરૂર આપો. શું નથી કરવાનું? મિત્રો, વારસામાં મળેલી જમીન વેચવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ ને મા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ગરીબ મજૂરોને મદદ કરવી જોઈએ, એના બાળકોને ખાવા માટે કંઈક આપવું જોઈએ, પહેરવા માટે કપડાં અથવા પૈસાનું દાન અવશ્ય આપજો. શું નથી કરવાનું? મિત્રો, આજે સમયનો બગાડ બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી ને ભગવાન શનિ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ગરીબ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ
એને આર્થિક મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? જે ઓરિજિનલ ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિ વાળાએ આજે શું કરવું? મકર રાશિ વાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ. ઘરની રોટલીને ગોળ ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ સાથે ઝઘડો નહીં કરવો, મનમોટાવ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કહ્યું? કુંભ રાશિ વાળાએ આજે કોઈ ગરીબ પરિવારને અનાજનું દાન આપવું જોઈએ, એને મદદ કરવી જોઈએ અને શનિ મંદિરે જઈને ભગવાનનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે લોખંડની કોઈ જૂની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ અને ભગવાન શનિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ આજે કોઈ ગરીબ, જે મોટી ઉંમરના વડીલ હોય ને એવા વ્યક્તિને મદદ કરવી જોઈએ, એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીવન. નમસ્તે.